અંદર પછી હકડાઈસમાં જાવ ને પછી અંદર પછી ખોલું થઈ જાય. બરોબર. અંદર પોલું છે. એવું એમ ને? અમલગઢ પોલો છે. અંદર કુદરતની કળા જે તમે જોઈ રહ્યા છો કે વિશાળકાય પથ્થરને વીંધીને આ જે વૃક્ષ છે તે બહાર નીકળેલું છે. જે તમે વૃક્ષ પણ જોઈ શકો છો કે વૃક્ષ પણ વિશાળકાય થઈ ગયું છે. હવે આપણે તમને ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરાવીશું. વિડીયો થોડો લાંબો થશે પણ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. મહાદેવ ઉપર જે છે તે જળાભિષેક કહેવાય કે આપમેળે થઈ રહ્યો છે. તમે બીજે ક્યાંય જળાભિષેક નહીં જોઈ શકો. તમને લાગત હું તમને લાઈવ બતાવી રહ્યો છું. જે તમે જોઈ રહ્યા છો ક્યાંય તમને પાણીનું ટીપું નહીં બતાય, પણ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે મહાદેવ ઉપર અહીંયાથી જળાભિષેક જે છે. ચાલો અમે તમને નીચેનો નજારો, અમે નીચે ભોંયરું જે આવેલું છે દાદાનું કહેવું છે, તો હવે ભોંયરે આપણે તમને દર્શન કરવા લઈ જઈશું. અને હા, એક ખાસ વાત જણાવવાની કે વિડીયો પસંદ આવતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અહીંયા આગળ ઉતરે એવું નથી દાદા, અહીંયા ઉતરે એવું છે, ઉતરી જાવ. હા, ઉતરાય એવું છે. આ ઉતરી જવાય છો દાદા? આમ ઉતરાય એવું. ચાલો અમારે બૂટ છે. તો આપણે જવાનું છે સામે, હું તમને બતાવી દઉં. આજે તમે ધજા જોઈ રહ્યા છો અનરગઢની, ત્યાં જવાનું છે. પણ અહીંયાની તમે ખીણો પણ તમને હું થોડી બતાવી દઉં. તો જે આપણે અત્યારે રસ્તો લેવાનો છે તે રસ્તો તમે જોઈ શકો છો કે કઈ ટાઈપનો રસ્તો છે. નીચે સીધી ખીણ ચાલુ થઈ જાય છે. પણ તમારા માટે આપણે ભલે ખીણ આવે પણ એટલું તો આપણે કરીશું જ તે. તમે જોઈ શકો છો કે આપણા કોટ સાથે કાંટા કેટલા ભરાઈ ગયા. કોટ ફાટશે એ તો કઈ ઉપાય નથી. તો અહીંયાનો તમે રસ્તાનો નજારો જોઈ શકો છો કે ઓલું કે ને થોડી ચૂક થઈ એટલે સીધા ખાઈડમાં એ રીતનો રસ્તો અહીંયા આગળ આપણને જોવા મળે છે. જો દાદા નીચે ઉતરી રહ્યા છે, તમને બતાવી દઉં થોડું. ચાલો હવે આપણે પણ નીચે ઉતરી જશું. અને આ જે તમે ઝાડ વૃક્ષ જોઈ રહ્યા છો તે રાયણનું વૃક્ષ છે. અને વિશાળકાય વૃક્ષ આપણને અહીંયા આગળ જોવા મળી જાય છે, જે તમે વિડીયોમાં પણ નિહાળી શકો છો.
હા આ તો ઈન તો છે ને આ બધું હવાય ને ગાડો સુકવાનો હતો વંડી પર જઈ જાય વંડી ટેકાડો પડે છે ઘણી એ ગાળો ન હોય તો ક્યાં જઈ તું ભલે અહીંયા મોટરસાઇકલ થી નું પડી તો આપણે અત્યારે આવ્યા અનલગઢ ના વાયરે જે તમે જોઈ રહ્યા છો કે સામેની સાઈડ ઉપરથી આપણે કહેવાય કે આમ છેક રાઉન્ડ મારી અને અહીંયાથી ઉતરીને આવ્યા અનલગઢ ના વાયરે અને અમે અંદર એમ કહેવાય છે દાદા પાછા તમે જોઈ રહ્યા છો કે અગરબત્તી કાઢી રહ્યા છે અને આ અહીંયાનો નજારો અને અહીંયા કહેવાય કે હનુમાનજી મહારાજ બિરાજમાન આપણને જોવા મળે છે આ જગ્યા વિશે ઘણા ખરા લોકો નથી જાણતા કહેવાય કે 105% લોકોએ જ આ જગ્યા જોઈ છે અને મારા ખ્યાલ મુજબ યુટ્યુબમાં સૌથી પહેલો વિડીયો આપણે તમે નિહાળી રહ્યા છો આ જગ્યાનો તો તમે અહીંયા ઉપર જોઈ રહ્યા છો કે અનલ ગુરુ તો અંદર કહેવામાં આવે છે આ લખેલું છે ગુપ્ત વીરડી અંદર એવી માન્યતા છે કે ગુપ્ત વીરડી આવેલી છે તો ચાલો હું તમને ત્યાં જઈને પણ થોડો નજારો બતાવી દઉં ગુપ્તેશ્વર મહાદેવ ને ગુપ્ત વીરડી આ ભોયરો અંદર કહેવાય તો આની અંદર આ ભોયરો ની અંદર ગુપ્ત વીરડી છે આમાં ગુપ્ત વીરડી છે અંદર પછી હકરાઈસ માં જાવ ને પછી અંદર પછી ખોલું થઈ જાય બરોબર અંદર પોલું છે એવું એમ ને અનલગઢ પોલો છે અંદર અંદર એમ ગામમાં કહેવાય છે છોડીને છોકરો હજી છે અમાર કોઈ એવું કહેવાય છે ભાઈ આ તો જૂની વાત છે બાર અહીંયા જોઈ શકો છો કે પથ્થરની કહેવાય કે વિશાળકાય ખીણ આવેલી છે આ પથ્થરમાં ઝાડ દેખાય ને આવડા શીર પથ્થરની અંદર ઝાડ ઉડી તું જોત ખરો અને સામે ગુપ્તેશ્વર મહાદેવ તેમના પણ તમને દર્શન કરાવું તો ચાલો અહીંયાથી આપણે ધીમે ધીમે બહાર નીકળી જઈ અને કહેવાય કે કુદરતની કળા જે તમે જોઈ રહ્યા છો કે વિશાળકાય પથ્થરને વીંધીને આ જે વૃક્ષ છે તે બહાર નીકળેલું છે જે તમે વૃક્ષ પણ જોઈ શકો છો કે વૃક્ષ પણ વિશાળકાય થઈ ગયું છે હવે આપણે તમને ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરાવીશું વિડીયો થોડો લાંબો થશે પણ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને અહીંયાનો એક ચમત્કાર તમને જોવા મળશે કે અહીંયા મહાદેવ ઉપર જે છે તે જળાભિષેક કહેવાય કે આપમેળે થઈ રહ્યો છે તમે બીજે ક્યાંય જળાભિષેક નહીં જોઈ શકો તમને લાગત હું તમને લાઈવ બતાવી રહ્યો છું જે તમે જોઈ રહ્યા છો ક્યાંય તમને પાણીનું ટીપું નહીં બતાય પણ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે મહાદેવ ઉપર અહીંયાથી જળાભિષેક જે છે અરે થઈ રહ્યો છે દાદા આ થાય જો હા 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 સાચું સાચું તમે લાઈવ જોઈ શકો છો હું તમને એક પાણીનું ટીપું હાથમાં લઈને બતાવું તમે જોઈ શકો છો કે ના ના મારા હાથમાં જે પાણીનું ટીપું કહેવાય કે બરોબર શિવલિંગ ઉપર જ જળાભિષેક અહીંયા થઈ રહ્યો છે જય ભોળા જય કેટલા વર્ષથી અને આ છે મહાદેવ અહીંયા હાલમાં જ કોઈ પણ આવેલું છે અને પૂજા કરી દે મહાદેવની પૂજા કરી દે કહેવાય કે મહાદેવને ફૂલ જે છે તે ચડાવવામાં આવેલા છે હા એવું છે